શું તમને ખબર છે કે આપણા વડીલો કેટલીક એવી આદતો વિશે કહેતા આવ્યા છે જેને ગરીબીનું કારણ માનવામાં આવે છે? શું ખરેખર આ વાતોમાં કોઈ સત્ય છે? આજે આપણે જાણીશું આવી 13 લોક માન્યતાઓ વિશે. વિડીયોના અંતે હું તમને આનું સાચું તથ્ય પણ જણાવીશ. નંબર 1, ખોટી કસમ ખાવી. લોક માન્યતા: વારંવાર ખોટી કસમ ખાવાથી જીવનમાં વિશ્વાસ ઘટે છે અને દુર્ભાગ્ય આવે છે. વાસ્તવિકતા: ખોટું બોલવાથી લોકોનો વિશ્વાસ તૂટે છે, જે વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનને અસર કરી શકે છે. સત્ય બોલવું હંમેશા શ્રેષ્ઠ છે. સત્યથી જ સન્માન અને સફળતા મળે છે. નંબર 2, નદીમાં પેશાબ કરવો. લોક માન્યતા: ઘણી જગ્યાએ નદીને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. માન્યતા: તેથી નદીને ગંદી કરવી અશુભ માનવામાં આવે છે. વાસ્તવિકતા: નદીને ગંદી કરવાથી માત્ર પાપ જ નથી લાગતું, પરંતુ પર્યાવરણને પણ મોટું નુકસાન થાય છે. નદીનું સન્માન કરો, પ્રકૃતિનું રક્ષણ કરો. નંબર 3, ટોયલેટમાં વાતો કરવી. માન્યતા: જૂની માન્યતા અનુસાર ટોયલેટમાં અનાવશ્યક વાતચીત કરવી યોગ્ય નથી. વાસ્તવિકતા: આજના સમયમાં પણ સ્વચ્છતા અને વ્યક્તિગત ગોપનીયતા માટે આ સારી આદત માનવામાં આવે છે. ટોયલેટ માત્ર જરૂરી કામ માટે છે. અહીં અનાવશ્યક વાતચીત ટાળો. નંબર 4, ઉઘાડું સૂવું. માન્યતા: કેટલીક માન્યતાઓ અનુસાર શરીર સંપૂર્ણપણે ખુલ્લું રાખીને સૂવાથી નકારાત્મક ઉર્જા આવે છે. વાસ્તવિકતા: જ્યારે વાસ્તવમાં યોગ્ય કપડાં પહેરીને સૂવું આરોગ્ય માટે વધુ સારું છે. નંબર 5, ઘરની અંદર ઝાડુ ઊંધું રાખવું. માન્યતા: વાસ્તુ અને લોક માન્યતાઓમાં ઝાડુને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા મુજબ તેથી તેને ઊંધું રાખવું અશુભ માનવામાં આવે છે. ઝાડુને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેનો સન્માન કરો અને તેને ક્યારેય ઊંધું ન રાખો. નંબર 6, કાળા પગથી પેન્ટ પહેરવી. માન્યતા: કેટલાક લોકો માને છે કે કાળા પગથી પેન્ટ પહેરવી એ આળસ અને અવ્યવસ્થાનું પ્રતીક છે. વાસ્તવિકતા: જોકે તેનો ગરીબી સાથે કોઈ વૈજ્ઞાનિક સંબંધ નથી. વ્યક્તિ કપડાથી નહીં, પરંતુ તેની મહેનત, વિચારધારા અને વર્તનથી તેની સફળતા નક્કી થાય છે. સફળતા આદતોમાં છે, કપડામાં નહીં. નંબર 7, સ્ત્રીઓએ ખુલ્લા વાળ રાખવા. માન્યતા: જૂની માન્યતાઓમાં ખાસ સમય અને પ્રસંગ સિવાય ખુલ્લા વાળ રાખવાનું ટાળવામાં આવતું હતું. વાસ્તવિકતા: આજના સમયમાં આ સંપૂર્ણપણે વ્યક્તિગત પસંદગીનો વિષય છે. સંસ્કૃતિ આપણને માર્ગદર્શન આપે છે, પણ નિર્ણય આપણો હોવો જોઈએ. નંબર 8, ગંદી પથારીમાં સૂવું. માન્યતા: ગંદી પથારી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે અને જીવનમાં બેદરકારી દર્શાવે છે. વાસ્તવિકતા: ગંદી પથારીમાં ધૂળ, જંતુ, બેક્ટેરિયા અને એલર્જીકારક તત્વો હોઈ શકે છે, જે બીમારીઓનું કારણ બને છે. સફાઈ એ સ્વાસ્થ્યની ચાવી છે. સાફ પથારી, સ્વચ્છ સ્વાસ્થ્ય અને સફળ જીવન. આદત બનાવો. બેડશીટ નિયમિત બદલો. સૂર્યપ્રકાશમાં સૂકવો. નિયમિત સફાઈ કરો. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. નંબર 9, તૂટેલી ચંપલ ઘરમાં રાખવી. માન્યતા: વાસ્તુ અનુસાર તૂટેલી વસ્તુઓ નકારાત્મકતા લાવે છે. વાસ્તવિકતા: વાસ્તવમાં તૂટેલી વસ્તુઓ અવ્યવસ્થા અને બેદરકારીનું પ્રતીક હોઈ શકે છે. ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું એ સકારાત્મકતા અને સમૃદ્ધિ માટે જરૂરી છે. નંબર 10, સૂર્યોદય પછી પણ સૂતા રહેવું. માન્યતા: વડીલોએ વહેલા ઉઠવાનું મહત્વ સમજાવતા હતા. વાસ્તવિકતા: વહેલા ઉઠવાથી દિવસની શરૂઆત સારી થાય છે અને કામ કરવાની ક્ષમતા વધી શકે છે. વહેલા ઉઠવાનો એક નાનો નિર્ણય તમારા જીવનમાં મોટા બદલાવ લાવી શકે છે. વહેલા ઉઠો, સ્વસ્થ રહો અને સફળ બનો. નંબર 11, મીણબત્તી અથવા દીવો ફૂંક મારીને બુઝાવવો. માન્યતા:
ધાર્મિક માન્યતા અનુસાર દીવો ફૂંકથી બુજાવવો યોગ્ય માનવામાં આવતો નથી. વાસ્તવિકતા તેના બદલે હાથથી અથવા યોગ્ય રીતે બુજાવવાની સલાહ આપવામાં આવે છે. દીવો આપણા માટે પ્રકાશ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. તેને સન્માનપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. નંબર 12, ગરીબ અથવા લાચાર વ્યક્તિની મજાક ઉડાવવી. માન્યતા: કેટલાક લોકો માને છે કે ગરીબ અથવા લાચાર વ્યક્તિની મજાક ઉડાવવી સામાન્ય બાબત છે અથવા મનોરંજનનો ભાગ છે. વાસ્તવિકતા: કોઈની મજાક ઉડાવવી માનવતા વિરુદ્ધ છે. દરેક વ્યક્તિનો સન્માન કરવો જોઈએ. ગરીબ કે લાચાર હોવું કોઈની ભૂલ નથી. દયાભાવ, સન્માન અને સહાય એ જ સાચી માનવતા છે. નંબર 13, માતા પિતાનું દિલ દુભાવવું. માન્યતા: ભારતીય સંસ્કૃતિમાં માતા પિતાનો આદર ખૂબ મહત્વનો માનવામાં આવે છે. વાસ્તવિકતા: તેમની લાગણીઓને ઠેસ પહોંચાડવી ખોટું માનવામાં આવે છે અને સંબંધોમાં તિરાડ પડી શકે છે. માતા પિતાનું દિલ જીતવું એ દુનિયાની સૌથી મોટી સફળતા છે. તેમની ખુશીમાં જ આપણું સાચું સુખ છુપાયેલું છે.